મસ્કતથી પાર્થભાઈ. પ્રતિક્રમણ વિશે તમારા 2-3 સવાલ છે. પહેલો સવાલ જોઈએ. આપણા આજ સુધીના બધા જ પાપ માટેનું પ્રતિક્રમણ કેમ નહીં? દર વખતે રાઈ કે દેવસી કે પખી કે ચૌમાસી કે સંવત્સરી જ કેમ? પાર્થભાઈ, તમને કોઈ એમ કહેશે કે રોજ રોજ ખાઈને શું કામ છે? 1 વર્ષનું સાથે જ ખાઈ લ્યો ને, રોજ રોજની ઝંઝટ નહીં. તો તમે વર્ષનું સાથે ખાઈ શકશો? નહીં ને. એમ તમે આજ સુધીનું બધું પાપ ભેગું કરીને એનું પ્રતિક્રમણ કેવી રીતે કરી શકો? શું તમને આખા વર્ષનું કે 2-3 વર્ષનું કરેલું બધું જ પાપ યાદ છે? બધા પાપને યાદ કરીને દરેક પાપની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવી, પાપનું પ્રાયશ્ચિત કરવું, એનું જ નામ છે પ્રતિક્રમણ. જો આપણને 1 દિવસનું કરેલું પાપ પણ પૂરેપૂરું યાદ ન રહેતું હોય તો આજ સુધીના કરેલા દરેક પાપ કેવી રીતે યાદ રહેવાના? ને કેવી રીતે એનું પ્રતિક્રમણ કરવાના? આપણે 5મા આરાના લોકો વક્ર અને જડ બુદ્ધિવાળા છીએ. પણ બીજા તીર્થંકરથી 23મા તીર્થંકર સુધીના લોકો સરળ અને સહજ સ્વભાવી હતા. એટલા બધા ભદ્રિક હતા કે જેવું કંઈ પાપ થઈ જતું કે તરત જ તે જ ઘડીએ તેની માફી માંગી લેતા, તરત જ તેમનું પ્રતિક્રમણ થઈ જતું. એટલે કે પળે પળે પ્રતિક્રમણ ઘટિત થતું હતું. પણ આપણે આવા સહજ અને સરળ સ્વભાવી નથી. એટલે પૂર્વાચાર્યોએ બહુ સમજી વિચારીને આપણને રાહ્ય અને દેવસીય પ્રતિક્રમણની વિધિ આપી કે ચલો, જેવું પાપ કરીશ તે ઘડીએ તેને ક્ષમા યાચના કરવાની તારી ક્ષમતા નથી તો કાંઈ નહીં, તું દેવસીય પ્રતિક્રમણ કર અને આખા દિવસ દરમિયાન થયેલા પાપને યાદ કરીને ક્ષમા યાચના કરી લે. એટલું તો કરી શકીશ ને? એટલું ક્લિયર કર્યા પછી હવે પાછા રાત દરમિયાન લાગેલા પાપનું રાહ્ય પ્રતિક્રમણ કરી લે, જેથી તું પાપથી મુક્ત થતો જાય. જેટલો પાપથી મુક્ત થઈશ એટલી મનની એટલે કે આત્માની સ્થિરતા પ્રાપ્ત થશે. આત્માની સ્થિરતા વગર કર્મ નિર્જરી શકાશે નહીં કે મોક્ષ માર્ગ ખુલશે નહીં. આમ કરેલા પાપથી પાછા હટવા માટે પૂર્વાચાર્યોએ સુંદર મજાની રાહ્ય અને દેવસીય પ્રતિક્રમણની વિધિ આપી. પણ આપણે જડતા, વક્રતા અને આળસના કારણે, પ્રમાદના કારણે, અણસમજના કારણે જે ડે ટુ ડે ક્ષમા યાચના કરવાની છે તે વિધિ છોડી દીધી. જ્યારે લોકો માર્ગથી ભટકી જાય છે ત્યારે મહાત્માઓ અત્યંત કરુણા કરી એને ધર્મમાં એટલે કે માર્ગમાં ધરી રાખવા માટે અન્ય રસ્તા બતાવે છે કે ભાઈ, તે રાહ્ય અને દેવસી પ્રતિક્રમણ દરમિયાન તારા કરેલા પાપોની ક્ષમા તો માંગી, પણ કદાચ એમાં કોઈ પાપની ક્ષમા યાચના રહી ગઈ હોય તો દર 15 દિવસે એક વિશિષ્ટ પ્રતિક્રમણ કર કે જેમાં દિવસ દરમિયાન કરેલા પાપની ક્ષમા તો છે જ, પરંતુ છેલ્લા 15 દિવસ દરમિયાન ભલે તમે રાહ્ય દેવસીય પ્રતિક્રમણ કર્યું હોય તો પણ તેમાં પણ કોઈ પાપની ક્ષમા યાચના માંગવાની રહી ગઈ હોય તો તેના માટે દર 15 દિવસે એક પક્ષી પ્રતિક્રમણ પણ કર અને બાકી રહી ગયેલા પાપની ક્ષમા યાચના કર. શું છે પક્ષી પ્રતિક્રમણ? ખ્યાલ આવ્યો?
15 દિવસનું પાપ ભેગું કરીને આલોચવાની ક્રિયા નથી. તમારે રોજ રાઈ અને દિવસે તો કરવાનું જ છે. એમાં કાંઈક રહી ગયું હોય તો એ આલોવાની ક્રિયા પક્ષી પ્રતિક્રમણ છે, 15 દિવસે એકવાર. એવી જ રીતે ભલે તે દરરોજના રાહ્ય દિવસીય પ્રતિક્રમણ કરીને રોજના પાપમાંથી મુક્ત થયો, ભલે 15 દિવસે પક્ષી પ્રતિક્રમણ કરીને 15 દિવસ દરમિયાનમાં રહી ગયેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું, છતાં પણ કોઈ પાપની વિશુદ્ધિ કરવાની રહી ગઈ હોય તો 4 મહિને એક ચૌમાસી પ્રતિક્રમણ કરીને 4 મહિના દરમિયાન કોઈ પાપની માફી માંગવાની રહી ગઈ હોય તો ચૌમાસી પ્રતિક્રમણ કરીને માફી માંગી લે. એવી જ રીતે દરરોજ રાહ્ય દિવસીય પ્રતિક્રમણ કરતા પક્ષીય તથા ચૌમાસી પ્રતિક્રમણ પણ કરવા છતાં કોઈ પાપનું પ્રાયશ્ચિત કરવાનું રહી ગયું હોય તો છેલ્લે એક સંવત્સરિક પ્રતિક્રમણ કરીને 12 મહિના દરમિયાન જે પાપોની માફી માંગવાનું રહી ગયું હોય તે ક્ષમા યાચના કરી લે. સમજાતા કોઈ દિવસ આટલું કે શું છે પક્ષી, શું છે ચોમાસી, શું છે સંવત્સરી? આપણી મનોભાવનાનું વિશ્લેષણ કરી આપણા આત્માને તારવા માટે આ પ્રતિક્રમણ રૂપી અનમોલ રત્ન આપ્યું કે તારે રોજના રાત દિવસ દરમિયાન થયેલા પાપની માફી તો માંગવાની જ છે, પણ એમાં કાંઈ રહી ગયું હોય તો દર 15 દિવસે એક પક્ષી પ્રતિક્રમણ કરીને વિશિષ્ટ રૂપે માફી માંગ. દિવસે રાહ્ય અને પક્ષી પ્રતિક્રમણ કરતા છતાં કોઈ પાપ રહી ગયું હોય માફી માંગ્યા વગરનું તો દર 4 મહિને ચૌમાસી પ્રતિક્રમણ કરીને માફી માંગ. અને એમાં પણ કોઈ ક્ષમા યાચના માંગવાની રહી ગઈ હોય તો સંવત્સરી પ્રતિક્રમણ કરીને બાકી રહી ગયેલી પાપોની માફી માંગી લે. પણ આટલી સુંદર વ્યવસ્થાને નહીં સમજી શકનાર આપણે વક્ર બુદ્ધિવાળા આપણી વક્ર બુદ્ધિ દ્વારા વિચારીએ છીએ કે આજ સુધીના બધા જ પાપનું પ્રતિક્રમણ કેમ નહીં? અરે ભાઈ, ખાલી 12 કલાક દરમિયાન કરેલા બધા પાપ યાદ નથી રહેતા. દેવસી પ્રતિક્રમણમાં અને રાહ્ય પ્રતિક્રમણમાં પૂરેપૂરા 12 કલાક દરમિયાન લાગેલા પાપની માફી નથી માંગી શકતા. એટલું યાદ નથી રહેતું, એમાંય કંઈક બાકી રહી જાય છે તો આજ સુધીના બધા જ પાપ એક સાથે એક જ વખતમાં ક્યાંથી યાદ રહેવાના અને કેવી રીતે એની ક્ષમા માંગવાના? જુઓ, સાપ તો ચાલ્યો ગયો છે, ફક્ત કાંચડી હાથમાં રહી ગઈ છે. તેમાંય આવા તર્ક કુતર્ક કરીને જે હાથમાં રહ્યું છે તે પણ ગુમાવી દેશો. પહેલો ધર્મ જ એ છે કે જાણે અજાણે થતા પાપનું પ્રાયશ્ચિત કરવું. જો એને જ ગુમાવી દેશો તો ધર્મ માર્ગમાં આગળ કેવી રીતે વધશો? પાયા વગરના ઘર કેવી રીતે ચણશો? અને એટલી તો સમજ હવે પડી જ ગઈ હશે કે જો નિયમિત રાહ્ય દિવસીય પક્ષી ચૌમાસી અને સંવત્સરિક પ્રતિક્રમણ કરીને પાપની ક્ષમા યાચના કરતા હો તો આજ સુધીના બધા પાપની માફી આવી જ ગઈ. આવી ગઈ ને? હવે તમારો બીજો સવાલ એ કે સંવત્સરી પ્રતિક્રમણ રહી ગયું હોય તો તેના બીજા જ દિવસે ન કરી શકે? પર્ટિક્યુલર એક જ દિવસ શા માટે? અલગ અલગ પંથના લોકો અલગ અલગ દિવસે સંવત્સરિક પ્રતિક્રમણ કરે જ છે ને. જુઓ ભાઈ, દરેક કામ નાનું હોય કે મોટું તે નિયમથી જ બરાબર થાય
એક દિવસનો ઉપવાસ કરવો હોય ને તોય નિયમ લેવો પડે, પચખાણ લેવું પડે. એના વગર થઈ શકતો નથી. કેમ કે આપણે નબળા મનના માનવી છીએ, તરત ડગી જઈએ છીએ. તો આટલા મોટા સમૂહને એક સાથે કરાવવું હોય તો પર્ટિક્યુલર દિવસ તો નક્કી કરવો જ પડે ને. એના વગર કેવી રીતે થાય? વળી એ પ્રતિક્રમણ મોટા ભાગના લોકો સાહેબજીની નિશ્રામાં કરતા હોય છે. તો શું સાહેબજી એક એકને માટે રોજ રોજ સામત્સરિક પ્રતિક્રમણ કરાવે? જો એક દિવસ નક્કી કર્યો હોય તો મોટા ભાગના લોકો ગમે તેમ એડજસ્ટ કરીને પણ આવી જશે. જેમ લગ્ન માટેનો એક દિવસ નક્કી કર્યો હશે તો આમંત્રિત મહેમાનો ગમે તેમ કરીને તે દિવસે આવી જશે. જો કોઈને અમુક કારણસર રહી ગયું તો એના માટે બીજા દિવસે ફરીથી લગ્ન ગોઠવાતા નથી. તો ભાઈ, આ પર્યુષણના દિવસો, તિથિના દિવસો, પક્ષી ચોમાસી ને સામત્સરિક પ્રતિક્રમણના દિવસો પૂર્વાચાર્યોએ એટલા માટે જ નક્કી કર્યા છે કે આવું બંધન હશે તો જ લોકો નિયમનું પાલન કરશે. નહીં તો નબળા મનના માનવીઓ બધું જ છોડીને ભટકી જશે. તમે કહો છો અલગ અલગ પંથના લોકો અલગ અલગ દિવસે પ્રતિક્રમણ કરે જ છે ને. અરે ભાઈ, અલગ અલગ દિવસે કરે છે, પણ તે દિવસે કરે છે તો એમનો આખો સમૂહ કરે છે ને તે દિવસે. અને એમના આખા સમૂહ માટે કયા દિવસે કરાવવું તે પહેલેથી નક્કી થઈ જ જાય છે ને, નક્કી કરી જ લે છે ને. એક જ પંથ માટે તો 2-4 પ્રતિક્રમણ નથી હોતું ને. તો આવા ઉદાહરણ આપીને સમૂહની ક્રિયાને તોડવાનો પ્રયત્ન શું કામ કરવો જોઈએ? તમે કહો છો કે જો તે દિવસે રહી ગયું હોય તો તેના બીજા દિવસે ન કરી શકે. ભાઈ, બીજા દિવસે દેવસીય પ્રતિક્રમણ કરવાનું જ છે. એક પણ દિવસ પ્રતિક્રમણ છોડવાનું વિધાન નથી. છતાં જેનું અનિવાર્ય કારણસર છૂટી ગયું છે તે પોતે પોતાની રીતના કરી શકે છે, એને કોઈ ના નથી. પણ સમૂહમાં તો રોજ રોજ ના થઈ શકે. છતાં સાહેબજીએ કરુણા કરીને 4 દિવસ પછી એટલે કે 8મે પાછું સમૂહમાં સંવત્સરિક પ્રતિક્રમણ રાખ્યું છે. કેમ કે કોઈ બહેનો તે જ દિવસે એટલે કે સંવત્સરીના પ્રતિક્રમણના દિવસે જ ઋતુ ધર્મમાં થઈ હોય તો ચોથા દિવસે નાઈને પ્રતિક્રમણ કરી શકે. આટલી બધી સગવડ સાહેબજીએ કરી આપી હોય પછી વ્યવસ્થાને વિખેરી નાખે એવા આડાઅવળા કોઈ વિચાર કરવા જોઈએ નહીં. બાકી એક વસ્તુ મગજમાં લખી નાખો કે પ્રતિક્રમણ દરરોજ 2 ટાઈમ કરવાનું છે. ફક્ત સાંવત્સરિક જ નહીં, દરેક દિવસે પ્રતિક્રમણ કરવાનું જ છે. ઓકે, સમજમાં આવ્યું? This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.